નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 5 માર્ચ 2026 ગુરુવારનો દિવસ. વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ કૃષ્ણ પક્ષ અને દ્વિતીય તિથિ. સૂર્યોગ ગરજ કરણ અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર જે સવારે 8:18 સુધી, પછી હસ્ત નક્ષત્ર ચંદ્રદેવનું નક્ષત્ર ચાલુ થવાનું. આજે સૂર્યનો ઉદય 6:42 થી 6:23 સુધી અને આજનું અભિજીત મુહૂર્ત 12:09 થી 12:56 સુધી. આજના રાહુકાળ 2 વાગ્યાથી 3:28 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. કેતુદેવ સૂર્યદેવની રાશિમાં, ચંદ્રદેવ કન્યા રાશિમાં અને કુંભ રાશિમાં સૂર્ય, મંગળ, બુધ અને રાહુદેવ. શનિ અને શુક્રની યુતિ મીન રાશિમાં. તો આ હતું આજનું પંચાંગ. મિત્રો, હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. મિત્રો, દરેક કાર્યોમાં વિઘ્ન આવતા હોય. ગમે તેટલા પ્રયત્નો કરો પણ તમારી સફળતા ના મળતી હોય તો અર્કના ગણપતિ, અર્ક એટલે આંકડો, સફેદ આંકડો. મિત્રો, બહુ જૂનો પુરાણો આંકડો હોય અને પૂર્ણિમાની રાત્રિ કે અમાસની રાત્રિ આગલા દિવસે આ અર્કના જે છોડ હોય ત્યાં જઈને 1 લોટો જળ અર્પણ કરી અને આમંત્રણ આપવું કે હે ભગવાન, ગણપતિ ભગવાન, અમે આજે આપને આમંત્રણ આપીએ છીએ અને આવતીકાલે હું આપને મારા ઘરે સ્થાપન કરવા માટે લેવા આવીશ, એવું સંકલ્પ કરી અને જળ અર્પણ કરવું. બીજા દિવસે, એકમના દિવસે વહેલી સવારે પ્રાતઃકાળ સ્નાનાથી પરવાડી અને મૂળ કાઢવા. મૂળની અંદર એક આંકડાના એટલે મૂળની અંદરથી ગણપતિની એક મૂર્તિ જેવું નીકળશે અને આને અર્કના ગણપતિ કહેવાય. તો મિત્રો, આ અર્કના ગણપતિ તમારો ભાગ્યની ઉન્નતિ તમારા ભાગ્યમાં હોય તો નીકળે. તો આવા અર્કના ગણપતિ જો આપને મળી જાય તો તમારા જીવનમાં ન ભૂતો ન ભવિષ્યથી ઘરે લાવી ગંગાજળથી સ્નાન કરાવી અને પારાના સિંદૂરથી ગણપતિને સ્થાપન કરવું. અને આ ગણપતિનું સ્થાપન કર્યા પછી પંચામૃત પવિત્રીકરણ કરી અને વ્યવસ્થિત ભગવાનની એક સ્થાપના કરી પ્રતિદિન તમે ગણપતિની પૂજા કરો. તમારા ઘરમાં મંગલ કાર્ય, દરેક કાર્યમાં સમૃદ્ધિ, કોઈ વિઘ્ન નહીં, ધારેલા કાર્યોમાં સફળતા. મિત્રો, આ મળવું એ મુશ્કેલ છે, પણ જો મળી જાય તો તમારો ભાગ્યનો સિતારો ખુલી જાય. તો મિત્રો, આ અર્કના ગણપતિ, જેમ આપણે શનિવારના દિવસે હનુમાનજીને આંકડાની માળા, આંકડાના પાન ઉપર જય શ્રી રામ લખીને અર્પણ કરતા હોય, તો આ મૂળની અંદર જે અર્કના ગણપતિનો નિવાસ હોય છે. મિત્રો, આ પણ ના કરો અને આ તમારું ના મળે તો પણ અર્ક સફેદ આંકડાનું છોડ હોય ત્યાં દર શનિવારે અને સવારે અને સંધ્યા ટાઈમે, 2 ટાઈમ શનિવારના દિવસે, જો તમે સિંદૂર મિશ્રિત જળ છોડમાં નાખી અને 1.25 મહિનો
આ આંકડાની પૂજા કરો. દાંપત્ય જીવન, સંતાન પ્રાપ્તિ, દરેક તમારા મંગલ કાર્યો જે અટકીને પડ્યા હોય તેમાંથી ધીરે ધીરે ગણપતિ મુક્તિ આપશે. આ જળ અર્પણ કરવાનું અને તમારો મુખ પશ્ચિમ દિશા બાજુ હોય એ પ્રમાણે આ અર્કના છોડ આગળ ઊભા રહી અને સિંદૂર મિશ્રિત જળ આ આંકડાને અર્પણ કરવાનું. મિત્રો, આ કરવાથી તમારા જીવનમાં કોઈ ઘરની કે પરિવર્તન, સંતાન ના હોય કે પછી દાંપત્ય જીવનના કોઈ પણ પ્રશ્ન તમારા વિકટ પડેલા હોય તો આ ગણપતિ તમારા દૂર કરશે. મિત્રો, ગણપતિના મંત્ર બોલવા હતા. ગણપતિનો અથર્વશીર્ષનો પાઠ કરવો. સમય અનુકૂળતા પ્રમાણે આ કરી શકાય. કશું ના થાય તો હોમ ગમ ગણપતે નમઃ ના મંત્ર કરી અને આ જળ અર્પણ કરવું. તમારા જીવનમાંથી સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત થશે. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ પરિભ્રમણ. તો પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આપના આજના દિવસમાં નાણાકીય બાબતોમાં તો સફળતા મળે. માતાને લગતા કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય તો મેડિકલ પ્રશ્નના કારણે સારા ડૉક્ટરની સલાહના કાર્યો કરવા. મન ઉપર એકાગ્રતા રાખવી અને મન ઉપર નેગેટિવિટી નહીં રાખવાની. કારણ કે ચંદ્રદેવ આજે શનિદેવની દ્રષ્ટિમાં પણ રહેવાના. તો મનમાં નેગેટિવિટી આવશે. માતાના તબિયત બગડે, નોકરીની અંદર સફળતા ના મળવાથી મનમાં ચિંતા થાય. આજે તમારા કાર્યમાં સફળતા થવાની, આકસ્મિક ધનલાભનો યોગો કહી શકાય. પણ આજના દિવસમાં મોસાળ પક્ષની અંદર કોઈ પણ કાર્ય કરવા હોય તો જોઈ વિચારીને કરવા. મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ શિવજીના મંદિરે દૂધ, પાણી અને અક્ષત એટલે કે ચોખા અર્પણ કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિને. વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં આપના દરેક સ્નેહીજનો સાથેનો એક મિલાપ થશે. સ્નેહ મિલન જેવો પ્રોગ્રામ થશે. વૃષભ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભના યોગો, તમારા કારકિર્દીની અંદર સફળતા મળવાની, તમારા કર્મનું ફળ મળવાનું અને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ થાય. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં આજે જોડાવાનું થાય. આજના દિવસમાં નોકરી કરતા જાતકોએ ઉપલા અધિકારીનો સાથ ને સહકાર મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. આજે આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા લોટરીમાં લાભ, તમે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તેની બઢોતરી થવાથી તમને લાભ થવાનો. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરવા અને એક ગુલાબનું પુષ્પ કુળદેવાને અર્પણ કરવું. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના રિલેટેડ કોઈ પણ કાર્ય કરવા હોય તો તેમાં સફળતા મળવાના યોગ. નોકરી ધંધામાં પદ ઉન્નતિ અને સફળતાના યોગ. ઉપલા અધિકારીઓનો આજે સાથ ને સહકાર. રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજે સફળતાની બાબતો. ધનલાભની બાબતો તો કહી શકાય. આજે તમે જે કોઈ કર્મ કરશો ને કર્મથી ધન સંચિત થાય અને આજે નાણાંની વૃદ્ધિ થવાના યોગ પણ કહી શકાય. પ્રેમની અંદર એક અલગ પ્રકારનું મનની અંદર આનંદ આવશે. કોઈ પાત્રની સાથે પ્રેમના યોગો પણ કરી શકાય. મિથુન રાશિના જાતકોએ કાળા કૂતરાને દૂધની રોટલી અર્પણ કરવી અને કુળદેવાના મંત્ર કરવા. શિવજીને એક માળા હોમ નમઃ શિવાયની કરવી. મિત્રો, કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આપના માટે તમે જે કોઈ મનમાં ધારેલો પ્રયત્નો તમારા સફળ થવાના. ચંદ્ર એ લગ્નના માલિકને ત્રીજા સ્થાને કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે તો સ્નેહીજનોનો સાથ ને સહકાર, નાના ભાઈ બહેનોનો સાથ ને સહકાર, પાડોશી મિત્રોનો સાથ ને સહકાર, તમારા પરાક્રમમાં વૃદ્ધિ થવાની, ભાગ્યની ઉન્નતિ થાય, આકસ્મિક ધનલાભના યોગો પણ કરી શકાય, ધન વૃદ્ધિ થાય. તમે જે કોઈ પ્રયત્નો કરશો તો તમે નાણાં માટે કરતા હોય તેવું તમને આજે દેખાય અને તમારા પ્રયત્નોમાં સફળતા મળવાથી આજે ઘણો દિવસ આપનો સુંદરતાવાળો પ્રાપ્ત થશે. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય.
વિજાતીય પાત્રની મુલાકાતની અંદર આજે થોડુંક જો વિચારને કાર્યો કરવા એકંદરે આજનો દિવસ આપના માટે સફળતાવાળો કહી શકાય. કર્ક રાશિના જાતકોએ ભિક્ષુકોને ચોખાનું દાન અર્પણ કરીને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોને આજની વાણીમાં પ્રભુત્વતા આવશે. બોલવાની ભાષામાં ચપળતા અને વાણીથી તમે કોઈકને વશમાં કરશો. સિંહ રાશિના જાતકોનો વિલ વારસો પ્રોપર્ટીના કોઈ કાર્ય હોય તેમાં પણ સફળતા મળે. ગુપ્ત મંત્ર અને ગુપ્ત વિદ્યાથી તમને લાભ થવાનો. બહારના સંબંધો તમારા સફળતાવાળા કહી શકાય. સિંહ રાશિના જાતકોએ આ સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને શિવજીના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે મનની અંદર અને બુદ્ધિથી તમે મન અને બુદ્ધિથી કરેલા કાર્યોમાં સફળતા થાય. પતિ પત્નીના દાંપત્ય જીવનની અંદર પણ આજે મીઠાશ અનુભવશો. માત્ર વહેમી સ્વભાવ દૂર કરી અને પોઝિટિવના નેગેટિવ પ્રશ્ન છોડીને પોઝિટિવમાં રહેશો તો આજનો દિવસ આપના માટે સફળતાવાળો રહેશે. ધંધાકીય બાબતોમાં આજે સફળતા થાય. પાર્ટનરશિપના કાર્યોમાં પણ આજે વેગ મળવાનો. ઘણા સમયથી તમારા પાર્ટનરના કાર્યમાં વિલંબિતતા હોય તો આજે સફળતા મળવાની. કન્યા રાશિના જાતકોએ આજે સિઝનેબલ ફ્રૂટ બાળકોને અર્પણ કરી અને સાંઈબાબાના મંદિરમાં ગુલાબનું પુષ્પ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. તો તુલા રાશિના જાતકોને આજે વાયરલ ઇન્ફેક્શનથી સાચવો. શરદી કફની બાબતોમાં વૃદ્ધિ થવાના યોગ કહી શકાય. આજના દિવસમાં ઇન્કમ કરતાં ખર્ચનું પ્રમાણ વધી જશે અને ખર્ચ મેડિકલ પ્રશ્નના કારણે ઉપસ્થિત થાય. તો તુલા રાશિના જાતકોએ દુર્ગા માતાના મંત્ર અથવા નવાણા મંત્રની આરાધના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. શેર સટ્ટા લોટરીમાં લાભ થવાનો. આકસ્મિક ધનલાભનો યોગો સફળતાવાળો બની શકે. આજે તમારા મનની અંદર અથવા તો તમારા સપનામાં જે વસ્તુ આવશે તે કારગર પ્રયોગ કરી અને સફળતા બને. સપનામાં કોઈક આરાધના ઉપાસના તમે જે કરતા હોય તેના આશીર્વાદ રૂપે બીજી કોઈક રીતે તમને આવું સપનાની સૃષ્ટિથી તમને સફળતા મળશે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ ઓમ શુક્રાય નમઃ અને ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. રાજકારણ સાથે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોને આજનો દિવસ આનંદમાં રહેશે. પિતાની ભાગ્યોન્નતિ અને પિતાના આશીર્વાદથી દરેક કાર્યમાં સફળતા મળવાની. માતાના પ્રેમમાં વૃદ્ધિ થવાની. પણ માતાને વાતના રોગોથી આજે ઢીચણના દુખાવાની બાબતો હોય તો તેમાં સાવધાની રાખે. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ પિતૃદેવતાભ્યો નમઃ અને ઓમ માતૃદેવતાભ્યો નમઃ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 8મ સ્થાને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમે ભાગ્ય માટે પરાક્રમ તો કરવાના જ, પણ આ પરાક્રમમાં તમારા નાના ભાઈ બહેનોનો સાથ ને સહકાર હશે. આજના દિવસમાં સંતાનથી લાભ ને સંતાનના કાર્યથી લાભ. ઉચ્ચ ડિગ્રી કરવા માંગતા જાતકોએ આજના દિવસમાં અથવા વિદેશને લગતા કાર્યો કરવા માંગતા હોય તેવા જાતકોએ આજે કાર્ય કરી શકાય. વિદેશમાં વસવાટ કરતા જાતકોએ પરમિનન્ટ રેસિડેન્ટલ એટલે કે PR લેવાની બાબતો હોય તો તેમાં આજે પ્રયત્નો કરવા. મકર રાશિના જાતકોએ આજે શનિદેવની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજે થાઇરોઇડના ડાયાબિટીસથી જોડાયેલા જાતકોએ આજે કાળજી લેવાની. ખાવા પીવામાં ધ્યાન રાખવું. પેટને લગતા રોગો. કુંભ રાશિના જાતકોને આજે ધન વૃદ્ધિ થવાને આકસ્મિક ધન લાભનો યોગો. બેંક બેલેન્સ વધવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. કુટુંબની અંદર કોઈક નવા વ્યક્તિનું આગમન થવાના યોગ પણ કહી શકાય. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં
ઓમ કુલદેવતાભ્યો નમઃ અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આજે પતિ પત્નીના દાંપત્ય જીવનમાં એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થશે. થોડીક નેગેટિવિટી હશે પણ તે સોલ્વ થવાની. મનની અંદર પોઝિટિવથી વિચાર કરજો. મીન રાશિના જાતકો આજના દિવસમાં ઓમ બૃહસ્પત્ય નમઃ ના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.